રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો। એટલે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવાનો છું, એટલા માટે આ વિડીયો તમે છેલ્લે સુધી જ જોઈ લેજો। એટલે હવે પ્રોસેસ શરૂ કરીએ। સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું। આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। એટલે જેવી આ વેબસાઇટ ઓપન થઈ જશે એના પછી એમાં તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે। એટલે પછી તમારે સિમ્પલી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં, એના પછી આપણા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે। એટલે હવે એલર્ટને સિમ્પલી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને આપણે બેક કરી લેવાનું અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો UAN નંબર અને PFનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું 12 આંકડાનો UAN નંબર અને PFનો પાસવર્ડ આપણે જે પણ સેટ કરેલો છે એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં અને આ 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાં તમને જોવા મળી જાય। એટલે તમારે પગારની સ્લિપમાંથી જોઈ અને તમારો UAN નંબર એન્ટર કરવાનો। એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એટલે પછી જે પણ OTP તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી તમે તમારા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશો। એટલા માટે હવે હું OTP સબમિટ કરી લઉં, એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરવાનું અને પછી એમાં KYC ઉપર નીચેની તરફમાં ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને એ જોવા મળી જશે કે તમે બેંકની અને પાન કાર્ડની KYC કરી લીધી કે બેંકની અને પાન કાર્ડની KYC કરવાની બાકી છે। કારણ કે આપણે જો PFના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની અને પાન કાર્ડની KYC કરવી પડે અને પાન કાર્ડની KYCની ખાસ જરૂર ત્યારે પડે જ્યારે તમારે PFના રૂપિયા 50,000થી વધારે ઉપાડવાના હોય। એટલે જો તમારે બેંકની અથવા પાન કાર્ડની KYC કરવાની બાકી હોય તો તમે બેંકની અને પાન કાર્ડની KYC કરી લેજો। અને હવે આપણે PFના રૂપિયા ઉપાડવા છે એટલા માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરવાનું અને પછી એમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે, તો તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ કરી લેવાનો। એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં। એટલે પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે। એટલે પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ એવું જોવા મળી જશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે નીચેની તરફમાં આવી જવાનું અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં PF એડવાન્સ ફોર્મ 31 કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરવાનું। એટલા માટે હવે હું સિલેક્ટ સર્વિસ ઉપર એક વખત ક્લિક કરી લઉં, એના પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપની જોવા મળી જશે। એટલે પછી તમારે જે પણ કંપનીના PFના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે અમાઉન્ટ એન્ટર કરવાનું। અમાઉન્ટમાં તમારે તમારી PFની પાસબુકમાંથી જોઈ અને એમ્પ્લોયી શેર હોય એના 75% જ એન્ટર કરવાના।
કારણ કે જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા જ ઉપાડી શકો. એટલે જેવું તમે અમાઉન્ટ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ, એમાં સૌથી પહેલાં લોકાલિટી અને પછી સ્ટ્રીટ એન્ટર કરવાની અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે. અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ.